આ મને જોઈ લો, ધારાસભ્ય છો પણ સપલા પહેરીને રખડું. રાજા માણા ટોળામાં ગરી ગયા હોય ને કોક ને કયો કઈ ધારાસભ્ય આવ્યા છે, પબ્લિક ગોતે આમાં કોણ છે, કોઈને ખબર જ ન પડે ધારાસભ્ય કયો છે. કેમ કે આપણે કાયમ કેવા ધારાસભ્યો જોયા છે, ઇસ્ત્રી ટાઈટ કપડા પહેર્યા હોય, સફેદ કોટી પહેરી હોય, ઉપર બે ત્રણ જણા આઘારે જો કરતા હોય, સહેજે લુગડા ઉપર દાગ ન હોય, જોડા ઉપર ધૂળ ન હોય, હાથ એકદમ ચોખ્ખા હોય, બે ત્રણ વીટી પહેરી હોય, આમ બહુ મોટી તોપ આવી હોય એવું, એટલે ખબર પડી જાય કે આ જ છે ધારાસભ્ય. મારી જેવો હોય એવું તો કોઈ સપનું ન હોય ને કે આવો હોય. હવે આમાં ટોળામાં ભળી જાવ, નજાણો માણ આવે કઈ ધારાસભ્ય બેઠા છે તો કેમ નક્કી કરશે કયો હશે? તમે તો સીધા માણસો છો. અમે અમારા હોદ્દાનું અભિમાન નથી કરતા. અમને સત્તા મળી છે એનો કોઈ અહંકાર નથી કરતા. અમે કઈ હવા નથી ભરાઈ ગઈ કઈ બની ગયા હોવાની. અમને તો જે જવાબદારી વિસાવદર ભેસાણની જનતાએ મૂકીને એના ભારથી અમે વિનમ્ર બન્યા છીએ, સરળ બન્યા, વધુ સહજ બન્યા, વધુ અમે લોકોની નજીક જવાની કોશિશ કરીએ. અને ભાજપના જ નેતાઓ આપણા આખા વિસ્તારમાં છે એ કેવા છે, તમે એની પડખે ન જઈ શકો, તમે એને વાત ન કરી શકો, તમે એને રજૂઆત ન કરી શકો. ફેસબુક પર કોમેન્ટ કરો તો હામાં ચોટે કે કેમ કોમેન્ટ કરી, મજા નહીં આવે હો. પણ મજા નથી આવતી એટલે હામી કોમેન્ટ કરી, મજા આવતી ત્યાં સુધી નહોતી તમારામાં કરી. નથી હવે મજા આવતી એટલે આત્મા કોમેન્ટ કરી તો કે નહીં મજા આવે. 30 વર્ષ સુધી મજા તમે એકલા લઈ લીધી, હવે અમને ક્યાંથી મજા આવે?